નારાયણ દેવની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ શ્રી મહાગણપતે નમઃ. શ્રી ગુરુદેવે નમઃ. લક્ષ્મી નારાયણ દેવતાય નમઃ. ઉમા મહેશ્વરાય નમઃ. શશી પુંજરાય નમઃ. સર્વેભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સર્વે બ્રાહ્મણેભ્યો નમઃ. માતૃપિતૃકમલેભ્યો નમઃ. મુખં કરોતિ વાંચાલાં પંગુલંઘયતે ગિરિ. યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવં. પરમાનંદં માધવં. સત્યનારાયણ દેવની જય. અધ્યાય પેલો. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુદેવે નમઃ. નારાયણ નમસ્તકૃતં નરચૈવં નરોત્તમં દેવી સરસ્વતી ચૈવં જયમુદ્યતે. વ્યાસવાચ. વ્યાસજી બોલ્યા, એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર તીર્થ ક્ષેત્ર નેમિષારણ્યમાં તપ કરનારા સોનકાર ઋષિ ભેગા થયા હતા. પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી ભગવાન વેદવ્યાસ પ્રધાન શિષ્ય સૂત પુરાણી પણ હતા. ઋષિએ દંડવત પ્રણામ કરી સૂત પુરાણીને અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો અને બોલ્યા, હે મહામુનીશ્વર, એવું કેવું વ્રત તપ કરવાથી માણસને ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી જીવનને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે સર્વ મેં સાંભળવા ઉત્સુક થયું, માટે અમને વિસ્તારથી કહું. સૂતવાચ. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, એક વખતે યોગીરાજ નારદ મુનિ આવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો. ત્યારે વિષ્ણુ ભગવાને તેનો ઉત્તર આપ્યો હતો અને તે હું કહું છું તે તમે બધા એકથી થઈ ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે પરોપકારની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં આવ્યા. તેઓ મૃત્યુ લોકમાં તેઓ શ્રીએ જુદી જુદી જાતિઓ લોકોનો પ્રાણીઓને પોતપોતાના કર્મથી દુઃખી થતા અનેક પ્રકારની યાદીવાદીથી ઘેરાયેલા જોયા. કયા ઉપાયથી સર્વ પ્રાણીઓના દુઃખ ચોક્કસ દૂર થયો મનમાં વિચાર કરી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે શુક્લવર્ણ 4 હાથના શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાળાથી શોભતા ભગવાન નારાયણને જોયા અને દેવાધિદેવ નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. નારદ વાચ. નારદજી બોલ્યા, જે વાણીથી મનથી પણ પહોંચી શકાતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન હું આપને વંદન કરું છું. હે ભગવાન, આપ આદિ જન્મ મૃત્યુ મરણ રહિત છો. આપ નિર્ગુણ રજ તમો ગુણના સર્જનારા છો. દરેક પ્રાણી પદાર્થના મૂળ કારણ પૂછો. તમને સાક્ષાત દંડવત પ્રણામ છે. નારદજીની આવી સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તે મને કહો. તમે જે કાંઈ પૂછશો તે સગુણ કહીશ. નારદ વાચ. નારદજી બોલ્યા, હે ભગવાન, મૃત્યુલોકમાં મનુષ્ય સર્વ કોઈ દુઃખી છે. જુદી જુદી જાતમાં ઉત્પન્ન થયેલા સગળા લોકો પોતપોતાના પાપ કર્મથી પીડાઈ રહ્યા છે. હે નાથ, જો આપની મારા ઉપર કૃપા હોય તો તેઓના દુઃખ કોઈ નાના ઉપાયથી સી રીતે દૂર થઈ શકે છે તે મને કહો, તે જાણવા ઉત્સુક છું. નારદ વાચ. ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. માટે જે વ્રત કરવાથી મનુષ્ય સંસારના મોહમાંથી મુક્ત થાય છે તે વ્રત હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. હે વત્સ, મનુષ્ય લોકમાં સ્વર્ગમાં પણ અતિ દુર્લભ મહાપુણ્ય આપવા વાળું એક વ્રત છે. તે મને તમારા ઉપર ઘણો પ્રેમ હોવાથી હું તમને હમણાં જણાવું છું. આ સત્યનારાયણ દેવનું વ્રત છે. તેને સારી રીતે વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખો મેળવી શીઘ્ર પરમ લોકમાં મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. નારદ વાચ. વિષ્ણુ ભગવાન બોલ્યા,
આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા, હે મહારાજા, સત્ય ભગવાનનું વ્રતનું ફળ શું, તેનો વિધિ શું, આ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું, બધું વિસ્તારથી કહું. ભગવાન વાંચો. ભગવાન બોલ્યા, હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધો દુઃખો શોક વગેરે નાશ કરનારું અને ધન ધાન્યમાં વૃદ્ધિ કરનારું, વળી આ વ્રત સૌભાગ્ય સંતતિ આપવાવાળું તેમજ વિજય પણ આપવાવાળું છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા ભક્તિ ભાવથી માણસ આ વ્રત કરી શકે છે. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, મિત્રો, બાંધવો સાથે સાયકાળે કરવું. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં શીરો તૈયાર કરવો. પ્રસાદમાં ફળફળાદી કેળા વગેરે લેવા અને ભક્તિભાવથી ભગવાનને સમર્પણ કરવા. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, સાકર ન મળે તો ગોળ વાપરવો. આ બધી સામગ્રી એકઠી કરી પ્રસાદ બનાવો. પોતાના સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ આપી દક્ષિણા આપી પછી ભાઈ ભાંડુઓ, સ્નેહીઓ, બ્રાહ્મણોને ભોજન કરાવવું. પોતે પણ પ્રસાદ ભક્તિપૂર્વક લેવો. પ્રસાદ લીધા બાદ ભજન કીર્તન આદિ કરવા અને સત્ય ભગવાનનું સ્મરણ કરતા કરતા સૌએ પોતાને ઘેર જવું. આ પ્રમાણે કરવાથી મનુષ્ય પોતે ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના જરૂર સિદ્ધ થાય છે. વિશેષમાં કલયુગમાં પૃથ્વી પર સુખી થવા માટે ટૂંકો સરળ ઉપાય છે. આમ સ્કંદ ખંડે રેવા ખંડે સત્ય વ્રત કથાનો પ્રથમો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની